ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી. એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરનારા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. ટ્રમ્પ પેન્સિલ્વેનિયામાં રેલી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ એક યુવકે ગોળીબાર કર્યો હતો. આ રેલીમાં એક 20 વર્ષના છોકરાએ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કર્યા હતા. એફબીઆઈએ તેની ઓળખ થોમસ મેથ્યુ ક્રુક્સ તરીકે કરી છે. તેણે ટ્રમ્પના સ્ટેજથી લગભગ 130 યાર્ડ દૂર એક પ્લાન્ટની છત પર ઊંચાઈ પર ચડી જઈને ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરતા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરની ઉંમર 20 વર્ષ છે અને પેન્સિલ્વેનિયાનો જ રહેવાસી છે. ટ્રમ્પની રેલી પણ ત્યાં જ યોજાઈ હતી. સિક્રેટ સર્વિસે એક નિવેદન આપીને જણાવ્યું કે હુમલાખોરને ઘટના સ્થળ પર જ જવાબી કાર્યવાહીમાં ઠાર કરી દેવામાં આવ્યો છે. ગોળીબારની આ ઘટનામાં હુમલાખોર સિવાય એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું છે અને 2 અન્ય સામાન્ય નાગરિકને પણ ઈજા થઈ છે. હુમલા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું કેમ્પેન ચાલુ જ રાખશે. સોમવારથી શરૂ થઈ રહેલા રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનમાં તેઓ પહેલાની જેમ જ સામેલ થશે. ત્યાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે તેમના નામની સત્તાવાર જાહેરાત થવાની છે. અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક જો બાઇડન સાથે થવાનું નક્કી છે. ટ્રમ્પ અને બાઇડન બંને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ટ્રમ્પ સતત રેલીઓ કરી રહ્યા છે અને આ દરમિયાન શનિવારે તેમના પર જીવલેણ હુમલો થયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.